ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફાઇન. ઓકે. તો ફિઝિક્સ બેઝિક મેથેમેટિક્સ ઉપર આપણી ચર્ચા ચાલતી હતી. એ ચર્ચા આગળ વધારીએ. આજનો ટોપિક્સ વાલા દોસ્તો, ખૂણાનું ત્રિકોણમિતીય વિધેય. ખૂણાનું ત્રિકોણમિતીય વિધેય પણ ઋણ ખૂણાઓ પર ચર્ચા કરીશું. નેગેટિવ एंगल दोस्तों, ऋण ખૂણા यानी कि माइनस थीटा आपने देखा ही है. ऋण थीटा कुछ भी हो सकता है, 30 डिग्री भी हो तो आने एम बोलाय -30 डिग्री. थीटा तमे 60 चॉइस करो तो -60 डिग्री. એટલે આજે ઋણ ખૂણાઓ ઉપર આપણે ચર્ચા કરીશું. ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો, ખાસ ધ્યાન રાખો. સિમ્પલ है. પેલું sin -थीटा, sin एंगल माइनस थीटा, कारण के આપણે ઋણ ખૂણા ઉપર ચર્ચા કરીએ છીએ. તો કે જો ભાઈ sin અને એંગલ માઇનસ થીટા હોય તો એનું સ્વરૂપ શું થઈ જશે? માઇનસ sin થીટા. માઇનસ નિશાની ઓકી નાખશે ગુજરાતી વર્ડ્સમાં, દેશી ભાષામાં. sin માઇનસ થીટા હોય તો માઇનસ નિશાની ઓકી નાખશે गुजराती वर्ड में, यानी कि माइनस साइन थीटा. तो साइन माइनस थीटा हशे तो आपणे याद केम राखशुं? तो कि माइनस निशानी बार फेंकी देशे, यानी कि माइनस साइन थीटा. पछी एनुं उदाहरण भी जोईशुं. ओके. त्यारबाद कोस माइनस थीटा, इम्पोर्टेंट. कोस माइनस थीटा. कोस एंगल ऋण छे दोस्तों, माइनस थीटा, कारण के एना उपर चर्चा थाय ऋण खूणाओ उपर. ओके. तो ए जवाब શું મળશે? પ્લસ કોસ થીટા. ભાઈ આ માઇનસ નિશાની છે ને, કોસ વિધેય હોય તો કોસ માઇનસ થીટા હશે ને તો માઇનસ નિશાની ખાઈ જશે, ગળી જશે. यानी कि કોસ માઇનસ થીટા હશે તો જવાબ આવશે પ્લસ કોસ થીટા. ઓકે. અને ત્રીજું ફંક્શન tan માઇનસ થીટા હોય, tan माइनस थीटा होय तो एनो जवाब साइन नी जेम ज माइनस निशानी बार फेंकी देशे. जोई लो, माइनस निशानी बार फेंकी दीधी. बाकी जे तमारो एंगल छे ते तमे लखी शको तो माइनस tan थीटा. तो वस्तु एक आ आईएमपी छे आणि तमे याद राखो शुं? तो के कोस भाई हशे ने तो कोस भाई माइनस निशानी ने खाई जशे, यानी कि कोस माइनस थीटा हशे तो जवाब थई जशे कोस थीटा. ओके. एमां न समजाणुं होय तो चिंता मत करो. हवे आपणे एना उदाहरण लઈએ. जेम के कोस माइनस 60 डिग्री એટલે પહેલા તો જુઓ ઋણ ખૂણો છે ભાઈ, તો કોસ ભાઈ પાસે શું ચાલ છે? માઇનસ નિશાની ગળી જશે, ખાઈ જશે. તો જવાબ શું લખશો? કોસ 60 डिग्री. અને કોસ 60 डिग्री તો આપણને ખબર છે, વેલ્યુ તો આપણને ખબર છે. તમને જોડકું આપેલું જ છે, sin 30 બરાબર cos 60 બરાબર 1/2. તો cos 60 डिग्री ની વેલ્યુ આપણને ખબર છે, એ વેલ્યુ તમે મૂકી શકો. ઓકે. હવે જુઓ tan -30 डिग्री. tan ભાઈ છે, ઋણ ખૂણો છે, તો શું tan માં હશે? માઇનસ નિશાની બહાર ફેંકશે. માઇનસ નિશાની બહાર ફેંકી દીધી. બાકી તમારો જે એંગલ છે તે શાંતિથી લખી લો, tan 30 डिग्री. અને tan 30 डिग्री બધા બચ્ચાને ખબર છે કેટલી થાય? tan 30 डिग्री 1/√3. ઓકે. sin -60 डिग्री હોય તો sin ફંક્શન છે, ઋણ ખૂણો છે, sin ભાઈ પાસે ચાલ શું હે? માઈનસ છે, ઈ ઓકી નાખશે, માઈનસ બાર ફેંકી દેશે. માઈનસ ની નિશાની જોઈ લો, sin 60 डिग्री. અને sin 60 डिग्री બધાને ખબર છે કેટલો જવાબ આવે sin 60 डिग्री માં? √3/2. ओके. तो ખૂણાનું ત્રિકોણમિતીય વિધેય હોય તો ઋણ ખૂણાઓ ઉપર ચર્ચા આ મુજબ કરી શકાય. બે પ્રેક્ટિસ કરાવું એટલે તમને હૈયે રહી જાય. જેમ કે જુઓ, તમારી પાસે હે sin -45 डिग्री. ओके. ખૂણો કેવો છે? અંદર નેગેટિવ. sin ભાઈની ચાલ તમને રમતા આવડી ગઈ. શું લખશો? પહેલા -12 ફેંકી દેશે. હવે લખી શકાય sin 45 डिग्री. અને હવે એનો આન્સર તૈયાર કરો તો માઈનસ એમ કેમ? sin 45 એટલે 1/√2. ક્લિયર કટ. બીજું ઉદાહરણ આપી દઉં, જોઈ લો. cos -45 डिग्री. ચાલો ભાઈ, cos છે, માઈનસ વિધેય, માઈનસ શું કરશે? ગળી જશે. તો જવાબ તો પ્લસ થઈ જશે.
ઓકે, પ્લસ લખવાની જરૂર નથી. બોલો શું લખાશે? cos 45 ડિગ્રી. cos 45 ડિગ્રી વેલ્યુ કેટલી બનશે? 1/√2. ઓકે, એવી રીતે તમે ત્રીજું ઉદાહરણ આપી શકો. બોલો tan -45 ડિગ્રી. શું ચર્ચા કરીશું? -12 ફેંકી દેશે. ઓકે, tan 45 ડિગ્રી. ઓકે, જવાબ આવશે -1, કારણ કે tan 45 ડિગ્રી કેટલું થાય દોસ્તો? 1. તો આ રીતે સિમ્પલ સ્ટોરી હતી. ઋણ ખૂણાઓ. આપણો મુદ્દો શું હતો ભાઈ? ઋણ ખૂણાઓ પર ચર્ચા. તો તમારે ચિંતા એટલી જ કરવાની, કોસ ભાઈ હશે તો એ માઇનસ નિશાની ગળી જશે, કારણ કે કોસ મેથેમેટિક્સ આપણે પડતા નથી. કોસ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય હોવાને કારણે માઇનસ એ હજમ કરી જાય, મતલબ માઇનસ ખાઈ જાય છે. ઓકે, તો આ સિમ્પલ સ્ટોરી હતી. સ્ક્રીનશોટ પાડી લો. ઓકે ઓકે, તો આને જવા દે દોસ્તો. તો આ ઋણ ખૂણાઓ ઉપર આપણી ચર્ચા, સાદી એવી ચર્ચા હતી મિત્રો, તો એ આપણે પૂરી કરી. હવે આપણે એના ઉપર આગળ વધીએ. હવે તમને જુદી જુદી ડિગ્રીઓનો અભ્યાસ કરતા શીખવાડું છે. સિમ્પલ છે, જુઓ મારી સાથે. હવે હું પેલા એકમ વર્તુળ દોરી લઉં. બધાને એકમ વર્તુળ હવે ક્લિયર હશે, અહીં રહી જવું જોઈએ. આ કઈ અક્ષ બોલો? વાય અક્ષ, રાઈટ. આ કઈ અક્ષ ભાઈ? એક્સ અક્ષ. ઓકે, ચાલો, અક્ષ તમારી રેડી થઈ ગઈ. આ એક્સ અક્ષ અને આ આપણી વાય અક્ષ, અને એની અંદર આપણે દોરી કાઢીએ એકમ વર્તુળ. એટલે હમણાં તમને સરસ મજાનું એક ફંક્શન સમજાવી દઉં. એકમ વર્તુળ, જે વર્તુળની ત્રિજ્યા 1 હશે ભાઈ, જે વર્તુળની ત્રિજ્યા 1 હશે, આ એની ત્રિજ્યા બની ગઈ. આ ભી ત્રિજ્યા થશે, આ ભી ત્રિજ્યા થશે. એકમ વર્તુળ. ઓકે, અહીંયા બોલો જોઈએ 0 ડિગ્રી અથવા 360 ડિગ્રી. શાબાશ. બોલો 90 ડિગ્રી, 180 ડિગ્રી અને 270 ડિગ્રી. ઓકે, રેડિયનમાં જ બધાને આવડે છે. ઓકે, પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. ઓલ એસટીસી, ઓલ એસટીસી. હાલો, મેં તમને યાદ અપાવી દીધું. ઓકે, હવે હું તમને જુદી જુદી ડિગ્રી શીખવાડું. સૌથી પહેલા અહીંયા ધ્યાન આપજો. સૌથી પહેલા મારી પાસે છે દાખલા તરીકે cos -60 ડિગ્રી છે. તો હવે તમે જુઓ ભાઈ, cos -60 ડિગ્રી, 60 ડિગ્રી એટલે તો કયું ચરણ થાય? પ્રથમ ચરણ જ થાય, કારણ કે 0 થી 90 ની વચ્ચે તો 60 આવવાનું છે. હમણાં મેં ભણાવ્યું ઋણ ખૂણો છે ભાઈ. કોસ ભાઈ શું કરશે? માઇનસ નિશાની ખાઈ જશે, તો જવાબ આવશે cos 60 ડિગ્રી. અને cos 60 ડિગ્રીની તમને વેલ્યુ ખબર છે, કેટલી આવશે ભાઈ? sin 30 બરાબર cos 60 બરાબર 1/2. ક્લિયર કટ આન્સર. એક પ્રેક્ટિસ તો તમારી એમને એમ થઈ ગઈ. બીજી એક વેલ્યુ તમને લખતા શીખવાડું. જુઓ, tan 210 ડિગ્રી લખીએ ભાઈ. tan 210 ડિગ્રી. હવે દરેક સ્ટુડન્ટ સમજે. tan 210 ડિગ્રી. ઓકે, હવે આવી ડિગ્રી તો ભાઈ આપણે જાણતા નથી. આપણે તો ફેમસ ડિગ્રીઓ જાણીએ છીએ. કઈ કઈ? 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી. આવી બધી જાણીએ છીએ. આ તો 210 ડિગ્રી છે. તો શું કરીશું ભાઈ? સમજો. તો સૌથી પહેલું કામ આપણે એવું કરીશું, tan તો છે જ ભાઈ. મારી પાસે કેટલા ડિગ્રી છે? 210 ડિગ્રી છે ભાઈ. તો આ એકમ વર્તુળમાં તમે 0 ડિગ્રીની વેલ્યુ તો જાણો છો, 90 ડિગ્રી એ જાણો છો, 180 ડિગ્રી જાણો છો, 270 ડિગ્રી જાણો છો. તો 210 ને ભાઈ આમ ન લખી શકાય. 180 ડિગ્રી વત્તા 180. શા માટે એ ચોઈસ કર્યું? કારણ કે એ તો મને ખબર હશે ભાઈ. ઓકે, વત્તા કેટલા નાખું તો 210 થાય? 180 માં 30 નાખી દઉં તો 210 નું તો આ 210 જ રહ્યું ને ભાઈ. 180 વત્તા 30. ઓકે સાહેબ, વાત સમજાઈ ગઈ. હવે મેં તમને પાછલા લેક્ચરોમાં સમજાવ્યું, ઈ સ્ટોરી યાદ કરો. શું? જો ભાઈ 180 ડિગ્રી છે, વિધેય બદલશે ભાઈ? ના, વિધેય નો ચેન્જ. વિધેય નો ચેન્જ. વિધેય નહીં બદલે.
0 ડિગ્રીએ અને 180 ડિગ્રીએ વિધેય ચેન્જ થતો નથી. વિધેય ક્યાં ચેન્જ થાય? 90 ડિગ્રી અને 270 ડિગ્રી. ક્લિયર કટ. તો ભાઈ એ તો સમજાઈ ગયું કે વિધેય નહીં ચેન્જ થાય. 180 પ્લસ 30, તો 180 તો વાલા દોસ્તો અહીંયા આવશે. એમાં તમારે પ્લસ ચાલવાનું છે. 180 માં પ્લસ ચાલશો તો આ બાજુ આવશો. કયું ચરણ થયું ભાઈ? ત્રીજું ચરણ. સમજાય છે ભાઈ? ત્રીજું ચરણ. ઓકે હા સાહેબ, આ તો ત્રીજું ચરણ થયું. હવે શું થશે? તો કે વિધેય નહીં ચેન્જ થાય. આગળ કોણ છે ભાઈ? tan. ત્રીજા ચરણમાં tan ભાઈ ઓલ STC. હવે તો અહીં રહી જવું જોઈએ. tan ભાઈ ત્રીજા ચરણમાં તો ધન છે, એટલે આ આવી ગઈ પ્લસ નિશાની. ઓકે, લખો તો યસ, ન લખો તો ભી ચાલે. હવે શું લખાશે? વિધેય નહીં ચેન્જ થાય તો tan 30 ડિગ્રી ભાઈ. ઓકે સાહેબ, પ્લસ ન લખો તોય ધન જ હોય ભાઈ, બરોબર. અને tan 30 ડિગ્રી કેટલો જવાબ આવશે? 1/1/√3. ક્લિયર કટ થયું ભાઈ? tan 210 ડિગ્રી ભી હવે તમને આવડવા માંડી, કારણ કે આ જ ફિઝિક્સ ની અંદર ચર્ચા આવશે. ડિગ્રી ઉપર તો ઘણું બધું કામ કરવાનું છે. તો શું કર્યું? ફરીથી રિવાઇઝ કરું. 210 ડિગ્રી હતું તો આમાં કોની નજીક પડે મને? તો કે ભાઈ 180 એ તમે 2-3 વખત પ્રેક્ટિસ કરશો એટલે આઈડિયા આવી જશે. ઓકે, 180 માં હવે કેટલા નાખી દઉં તો 210 થાય 30 ડિગ્રી. બાકી તમને મેં પાછળના લેક્ચરો સમજાવ્યા કે વિધેય ક્યારે ચેન્જ થાય, ક્યારે ન ચેન્જ થાય. હવે તમને એની એપ્લિકેશન સમજતા આવડવી જોઈએ, તો તમે આ કામ કરી શકશો. tan 210 ડિગ્રીનો જવાબ 1/√3. ઓકે, ક્લિયર કટ. અચ્છા, હજી હું પ્રેક્ટિસ કરાવું છું. જુઓ ભાઈ, સાથે સાથે લખતા ભી જાઓ. બીજું ઉદાહરણ આપીએ. tan sin 300 ડિગ્રી, ગમે તે લઈ શકાય. હું પ્રચલિત તમને ડિગ્રીઓ સમજાવતો જાઉં. sin 300 ડિગ્રી. ઓકે, sin 300 ડિગ્રી છે ભાઈ. શું કામ કરીશું? 1 મિનિટ વિચારો. sin 300 ડિગ્રી, આની વેલ્યુ જોઈએ મારે. તો હું બુદ્ધિ મારીશ કે ભાઈ 270 તો મને ખબર હશે. 270 માં કંઈક નાખી દઉં તો મારું કામ થઈ જાય. પહેલા તો આની ગોઠવણી કરો. કઈ રીતે? જુઓ, sin બોલતા જાઓ 270 ડિગ્રી. હવે પ્લસ કરું કે માઇનસ? તો કે તો ભાઈ સીધી વાત છે, પ્લસ કરવા પડશે તો 300 પૂરા થશે. કેટલા એડ કરી શકાશે? 30 ડિગ્રી. આ તો ક્લિયર કટ થયું. આ વખતે જોજો દોસ્તો, 270 ડિગ્રી છે. એક 90 ડિગ્રી અને 270 ડિગ્રી એ આપણું વિધેય બદલાય. યાદ કરો ભાઈ, વિધેય બદલાય. ઓકે, તો અહીંયા તો વિધેય બદલાશે. તો પહેલા તો આપણે ઈ કરી લઈએ ભાઈ, sin 270 પ્લસ 30. હવે પહેલા તમે જુઓ મારી સાથે. 270 ગોતો. આવી ગયા સાહેબ. 270 માઇનસ છે કે પ્લસ છે? તો કે જોઈ લઈએ ભાઈ. 270 પ્લસ છે. પ્લસ છે તો મારે ગાડી આમ ચાલવી પડશે. કયું ચરણ છે ભાઈ? ચોથું ચરણ. તો પહેલા તો અહીં લખી નાખીએ કે આ ભાઈ ચોથા ચરણની વાત છે. ક્લિયર કટ. વિધેય તો હમણાં ચેન્જ કરીશું. હવે ચોથા ચરણમાં પહેલા જોઈ લેજો સાઇન ભાઈ કેવા છે દોસ્તો. પછી વિધેય બદલશું. સાઇન નું શું થાય છે યાદ છે ને? યસ, ચોથા ચરણમાં સાઇન ભાઈ. ચોથા ચરણમાં સાઇન ભાઈ તો માઇનસ છે. આવી ગઈ નિશાની માઇનસ. વિધેય ચેન્જ થશે. સાઇન ભાઈ 270 ડિગ્રી, સાઇન નું બની જશે કોસ. હવે એંગલ લખેલો ભાઈ 30 ડિગ્રી. હવે તમે આ ડિગ્રી તો જાણતા હોવા જોઈએ. માઇનસ તો હેમખેમ રહેશે. ચાલો, કોસ 30 આવ્યું ભાઈ. બધાને જોડી તો બનાવતા શીખવાડી દીધી હતી. ફરીથી બોલી જાઓ. sin 30 બરાબર cos 60 બરાબર 1/2. sin 60 બરાબર cos 30 is equal to √3/2. તો લાસ્ટ આન્સર √3/2 બટ નેગેટિવ. તો આ કોની વેલ્યુ છે સાહેબ? sin 300 ડિગ્રી હોય ને સાહેબ. sin 300 ડિગ્રી તો એનો જવાબ -√3/2 આવી ગયો. 2 3 √3 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2 / 2
સમજાણું ભાઈ? હજી બે પ્રેક્ટિસ કરીએ, કારણ કે આપણી જે પરીક્ષા આવશે પહેલો રાઉન્ડ, એમાં બેઝિક મેથેમેટિક્સની જ 25 MCQ આવશે. બધા વિડિયો લેક્ચર શાંતિથી જોઈ લેવા. ઓકે, ચાલો હજી એક બે ઉદાહરણ આપીએ દોસ્તો, તો તમને ઠીક પડે. cos 120 ડિગ્રી, cos 135 ડિગ્રી, ગમે તે લઈ લે. cos 120 ડિગ્રી. ચાલો ભાઈ, આ તો ડિગ્રી સીધી તો જાણતા નથી. શું કરી શકાય? ઘણું બધું આમાં કરી શકાય. જુઓ, હું આમ કરું જેથી મને મજા આવે. cos 90 ડિગ્રી પ્લસ, હવે તો તમે બુદ્ધિ મારો 100 એકડા આવડવા જોઈએ. 90 ડિગ્રી પ્લસ 30, જોઈ લો. 90 વત્તા 30 કેટલું થઈ જશે? 120. ઘણા છોકરા આને બીજી રીતે કરે, હું સમજાવી દઉં. કઈ રીતે? જુઓ, cos 120 ડિગ્રી છે તો એ લોકો આમે કરે cos 180 ડિગ્રી, કારણ કે આમાંથી જ એક ડિગ્રી પસંદ કરવાની છે. અને cos 180, હવે મારે શું કરવું પડશે? માઇનસ કરવું પડશે, કારણ કે મારે કેટલા લઈ આવવાના છે? 120. તો અહીંયા શું લખી શકાશે? 60 ડિગ્રી. હવે તો સીધો હિસાબ એ ભાઈ, 180 માઇનસ 60 ડિગ્રી. જવાબ તમારો મૂળ એંગલ રહેવો જોઈએ, 120 ડિગ્રી રહેવો જોઈએ. ઓકે સાહેબ, સમજાઈ ગયું. ચાલો, મેં 90 પ્લસ 30 કર્યું. 90 પ્લસ 30 છે એટલે દોસ્તો વિધેય તો ચેન્જ થશે, કારણ કે 90 ડિગ્રી है. ओके, पहला तो આપણે ચરણ નક્કી કરી લઈએ. 90 प्लस 30, 90 इधर है दोस्तों, प्लस 30 चलना है तो આ બાજુ થઈ જશે ભાઈ. આ કયું ચરણ છે ભાઈ? બીજું ચરણ. તો અહીંયા લખી લઈએ ભાઈ, બીજું ચરણ. ચાલો ભાઈ, બીજું ચરણમાં હવે જોઈ લઈએ કોસ ભાઈના શું હાલ છે. બીજા ચરણમાં કોસ ભાઈના શું હાલ છે ઈ આપણે જોવા પડશે ભાઈ. તો બીજા ચરણમાં કોસ ભાઈ, બીજું ચરણમાં તો સાઈન ધન છે વાલા દોસ્તો, કોસ તો નેગેટિવ છે એટલે માઇનસ આવી ગઈ. ઉતાવળ ન કરતા, 90 ડિગ્રી છે એટલે વિધેય બદલશે. કોસ ભાઈનું સાઈન એંગલ 30. બાયોલોજીના બચ્ચાઓ ખાસ પ્રેક્ટિસ કરી. હવે તો ભાઈ સાઈન 30 ડિગ્રી ગોખાયેલી ડિગ્રી હોવી જોઈએ. સાઈન 30 એટલે 1/2, પણ આગળ માઇનસ છે. જવાબ આવી ગયો 1/2. આ કોની વેલ્યુ છે સાહેબ? cos 120 ડિગ્રીની. ઓકે, તમે ફૂલ પ્રેક્ટિસ કરો તો cos 120 ડિગ્રી પણ તમને યાદ રહી જશે, પણ આ બધું પ્રેક્ટિસ ઉપર છે. ફિઝિક્સ પ્રેક્ટિસ ઉપરનો સબ્જેક્ટ છે. -1/2. ઓકે, ક્લિયર કટ? યસ, તમે આની પ્રેક્ટિસ કરી શકો. હજી બે પ્રેક્ટિસ કરાવું. દાખલા તરીકે cos 135 ડિગ્રી હોય ભાઈ, cos 135 ડિગ્રી હોય. કરીએ પ્રેક્ટિસ. cos 135 ડિગ્રી, sin 135 ડિગ્રી, tan 135 ડિગ્રી. તમે તમારી જાતે કરી શકો ભાઈ. 135 ડિગ્રીની તો કોઈ આપણને વેલ્યુ ડાયરેક્ટ તો ખબર નથી. ડાયરેક્ટ તમને ખબર છે તો હવે સ્ટાન્ડર્ડ તમને મળી ગઈ છે. તો સૌથી પહેલું કામ શું કરીશું સાહેબ? ભાઈ cos, આને સરસ મજાનો વરાજો બનાવી દે. શું કરી શકાય? બે રીતે કરી શકાય. હું આ રીતે આગળ વધું. 90 ડિગ્રી લીધું તો મારે પ્લસ કરવા પડશે. 90 માં કેટલા નાખવું? તો કે 45. આ પછી હિસાબ કરી લેવાનો ભાઈ. 90 + 45 તો 135 થવા જોઈએ. હા સાહેબ, સમજાઈ ગયું. હવે મારે શું કરવાનું? તો કે 90 ડિગ્રી પ્લસ 45, 90 ઇધર પ્લસ ચાલવાનું છે એટલે બીજું ચરણ આવી ગયું. તો અહીંયા ખાલી લખી દઉં ભાઈ. બીજા ચરણમાં વાત થાય છે. બીજા ચરણમાં આ ભાઈને જોવાના છે કોસ ભાઈ, બીજા ચરણમાં તો માઇનસ છે. વિધેય ચેન્જ થશે. હાફ ટાબરિયાઓ, વિધેય તો ચેન્જ થશે. શું લખાશે? sin 45 ડિગ્રી. sin 45 ડિગ્રી તો બધા બચ્ચાને ખબર છે, 1/√2. તો આ cos 135 ડિગ્રી આવી ગઈ. હવે તમે પ્રેક્ટિસ કરો tan 135 ડિગ્રીની. ચાલો જોઈએ, પ્રેક્ટિસ કરજો. કઈ ડિગ્રી? tan 135 ડિગ્રી. હોમવર્કમાં કરી શકાય. ઓકે, પછી તમને ઈચ્છા થાય કે મારે sin 135 ડિગ્રી, તમે કરી શકો. અચ્છા ભાઈ, હજી એકાદી પ્રેક્ટિસ કરાવો ને સાહેબ? કરી શકાય. હમણાં આપણે લીધું હતું cos 300 ડિગ્રી, પણ તમે કરી શકો. ચોથું sin 210 ડિગ્રી भी તમે કરી શકો. ઓકે, તમારી પાસે એવું કપલ હોવું જોઈએ 90 પ્લસ cos
એક ડિગ્રી એવી હશે કે જે આપણે જાણતા હશું, જે અહીંયા આવતી હશે ને 90 પ્લસ કેમ લખ્યું મેં, પછી જેમ તેમ ન ચાલે, કારણ કે આ ડિગ્રી તમે જાણતા હોય, 45 નું ટેબલ, 30 નું ટેબલ, 60 ડિગ્રીનું ટેબલ. ઓકે, યસ. તો આપ પ્રેક્ટિસ કરી શકો વ્યવસ્થિત રીતે. એકમ વર્તુળની સ્ટોરી હવે પૂરી થશે, એકમ વર્તુળનો સિલસિલો અહીંયા પૂરો થશે. જેટલું આપણે 11th ના બેઝ ઉપર આવે છે તે મેં તમને હાલ બેઝિક મેથેમેટિક્સ સમજાવી દીધું. હવે એકમ વર્તુળ બધાનું ક્લિયર હશે, કારણ કે હું ક્યારેય નહીં દોરું, તમને મનોમન ખબર પડી જવી જોઈએ. ઓકે, યસ. આગળ વધીએ દોસ્તો. હવે દોસ્તો આપણે કામ કરીશું એક નાનકડી ટોપિક્સની ચર્ચા કરીશું કે ખૂણો. ખૂણો હવે હું તમને સરસ રીતે સમજાવી દઉં, એમાં આપણે આગળ વધીએ. એંગલ. એંગલ ખૂણો અથવા તો કોણ ભી કંઈ એક શબ્દ વપરાય છે, કોણ. એંગલ ખૂણો અથવા તો કોણ. ઓકે, ખૂણો કેવી રીતે બને એ હું તમને સમજાવી દઉં. બેઝિક ચેપ્ટર 2 માં ભી એને આપણે સરસ રીતે સમજીશું. હાલ મારે જે ઉપયોગી છે એ હું તમને સમજાવી દઉં. તો એક વસ્તુ તો પહેલા આપણે વર્તુળ દોરીએ. હાલો ભાઈ, વર્તુળ આવી ગયું. હવે વર્તુળની ત્રિજ્યા બધાને ખબર જ છે કે એક જ વર્તુળની ત્રિજ્યા સરખી હોય. હવે થોડુંક ચર્ચા સાંભળો તમે. ઓકે સાહેબ, આ વર્તુળની ત્રિજ્યા હું r કહી દઉં. વર્તુળની ત્રિજ્યા r કહી દઉં. ઓકે, મારે તમને ખૂણો સમજાવવાનો છે. આ કઈ અક્ષ? હવે બધા બચ્ચાને ખબર પડી ગઈ સાહેબ. આ કઈ અક્ષ હશે ભાઈ? સમક્ષિતિજ અક્ષ. શાબાશ. અથવા તો x અક્ષ. શાબાશ. અહીંયા મેં લખ નાખ્યું x, અહીંયા તમે x ડેક્સ લખ નાખો. ઓકે, આ y અક્ષ છે. ઓકે, રેડિયસ તો બધી સરખી છે. વર્તુળનું કેન્દ્ર ભી ફિક્સ કરી દો O. અહીં સુધી ક્લિયર છે ભાઈ? હા સાહેબ, આ તો અમને આવડે. ઓકે, હવે મિત્રો ખૂણો કેમ બનાવવો એ ફિઝિક્સમાં અગત્યની વસ્તુ છે. આ મારી x ડેક્સ છે, એટલે કે આ મારી સમક્ષિતિજ અક્ષ છે. સમક્ષિતિજ અક્ષ છે, જોઈ લો. ઓકે, આ મારી સમક્ષિતિજ અક્ષ છે. ઓકે, એટલે આને આપણે નામ લખ નાખીએ ભાઈ, સમક્ષિતિજ અક્ષ. સમક્ષિતિજ અક્ષ. હવે હું આ માપપટ્ટી ક્યાં રાખું ઈ તમે જુઓ. ક્યાં રાખેલી જોઈ લો. સમક્ષિતિજ અક્ષ ઉપર જ છે, અને તમારી અક્ષ અને માપપટ્ટી બે એક જ છે. તો ભાઈ ખૂણો કેટલો બને? ખૂણો કેટલો બને? ખૂણો તો કઈ દેખાતો જ નથી. મારે કઈ અક્ષ સાથે જોઈએ? સમક્ષિતિજ અક્ષ સાથે ખૂણો જોઈએ વાલા દોસ્તો. તો અહીંયા તો ખૂણો 0. મેં તમને એકમ વર્તુળમાં શીખવાડેલું. ઓકે, 0 ડિગ્રી. હવે અહીંયા કોઈ એક ભાઈ છે, માનો કે એ ભાઈ છે. એ વિષમ ઘડી દિશામાં. હવે એ તો તમને ખબર છે વિષમ ઘડી, કારણ કે અહીંયા 12 વાગ્યા હોય, સમજી લો 12. ઘડિયાળના કાંટા આમ ફરે, આને સમઘડી કહેવાય. ફરીથી સમઘડી. ફરીથી સમઘડી. આમ જ ઘડિયાળ ફરે ને ભાઈ. હું તો આમ ચાલુ છું, જો જો એરો જોઈ લો, એરો જોઈ લો. દેખાય એરો? તો આવી સમઘડી કહેવાય. ઓકે, O થી ભાઈ અહીંયા પહોંચ્યા B પોઈન્ટ ઉપર. O થી ભાઈ ચાલ્યા B પર પહોંચ્યા. ઓકે, હવે હું O અને A તો તમને શું દેખાય? ત્રિજ્યા. અને O અને B ને ભી હું જોડી દઉં. O અને B ને ભી હું જોડી દઉં. તો આ એ શું બની? ત્રિજ્યા. હવે બહુ સિમ્પલ વસ્તુ છે. આ તમે અહીંયા વયા ગયા, એટલે એટલો કંઈક ખૂણો બન્યો, જોઈ લો. આ ખૂણાને નામ આપી દઉં થીટા. થીટા. ક્લિયર કટ? OB, OB અને OA, OA, OA વચ્ચે ખૂણો કેટલો છે? થીટા. તો આ ખૂણો બન્યો. હવે તમે જુઓ, આ તો મારી કઈ અક્ષ હતી? સમક્ષિતિજ અક્ષ, જે તો ફિક્સ છે. હવે તમે ખાસ સમજો, આ સ્કેચ પેન, આ OB છે, ઈ તો હવે આ પરિભ્રમણ થયા રાખશે, જો આમ ફેર્યા રાખશે. B અહીંયા આવે ભાઈ, સિમ્પલ વસ્તુ. B અહીંયા આવે તો મારે આમ કરવું પડશે. થશે? નથી સમજાતું? માનો કે માપપટ્ટીમાં OB બરોબર. B ભાઈ અહીંયા પહોંચ્યા તો મારે અહીંયા આવવું જોઈશે.
ઓકે બી ભાઈ આમ ચાલ્યા રાખશે કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં. તમારો ખૂણો ચેન્જ થયા રાખશે. તમે કેની સાથે ખૂણો જુઓ છો? આ તમારી એક અક્ષ તો ફિક્સ છે, આ માપપટ્ટી આમ ફેર્યા રાખશે. જુઓ દોસ્તો, જોઈ લો. અહીંયા પહોંચ્યો, અહીંયા બી ભાઈ પહોંચ્યો તો એટલો ખૂણો બની ગયો, એટલો ખૂણો બની ગયો. ક્લિયર કટ? હવે માપપટ્ટી આમ થઈ ગઈ. તમારે અહીંયા જોવાનો છે, આ તમારી અક્ષ છે, તો ખૂણો તમારો સતત આમ બદલાયા રાખશે. ક્લિયર કટ? ઓકે, તો આ ખૂણો થયો. આ તમારી પરિભ્રમણ રેખા થઈ ગઈ. OB ને તમે પરિભ્રમણ અક્ષ કહી દો, કારણ કે એ તો ફર્યા રાખશે. અને આ તમારી પ્રારંભિક સ્થિતિ છે, જોઈ લો. હે? તો આ ખૂણો કેટલો? BO અને આનું નામ છે X. મુન્નાઓ, તો અહીંયા તમે શું લખી શકો? એંગલ BOX is equal to theta. એંગલ BOX is equal to theta. ઓકે, હવે આની વસ્તુ તમને સમજાવી દઉં. હવે તો B ફેરા રાખશે. માનો કે B અહીંયા આવી ગયો, B અહીંયા આવી ગયો, તો તમે આ B તમારો આ O અહીંયા તમે જોડી દેશો. ઓકે, આ તમારી પરિભ્રમણ રેખા છે, આ તમારી પ્રારંભિક સ્થિતિ છે. હવે અહીંયા ખૂણો કેટલો બનશે સાહેબ? જોઈ લો ને ભાઈ, બધાને ખબર હે 90 ડિગ્રી. આ તો આપણે ભણી ભી ગયા. ઓકે સાહેબ, યસ. તો ખૂણો સિમ્પલ હે. હવે ખૂણાને મેં થીટા વડે દર્શાવ્યો. હું આ જરાક સાફ કરી નાખું અને પછી હું તમને સરસ રીતે સમજાવી દઉં કે ખૂણો કેમ શોધવું. મેં લેક્ચરમાં વાત કરેલી, પણ હવે આપણે વ્યવસ્થિત રીતે ખૂણો પાછો સમજી લઈએ. ઓકે, તો સિમ્પલ રીતે હવે ખૂણો સમજાવી દઉં. વર્તુળ, ચાલો બધા ક્લિયર? આ તમારી સમક્ષિતિજ અક્ષ જે ફિક્સ છે ભાઈ. ઓકે, x ડેક્સ x, આ તમારી પ્રારંભિક સ્થિતિ હતી A, આ O ભાઈ અહીંયા પહોંચી ગયા હતા B. કઈ દિશામાં ફરે એ બી તમારે ધ્યાન રાખવાનું, વિષમ ઘડી દિશામાં. તો એટલો એંગલ બન્યો થીટા. ઓકે, આ કોણ છે? બોલો મારી સાથે. ત્રિજ્યા. આ એ બોલો ત્રિજ્યા. અને A થી B એ ગયા એટલે આ શું બની ગઈ? વર્તુળ પરની ચાપ. જોઈ લો બેટા, વર્તુળ પરની ચાપ. આ કોણ છે ભાઈ? OA કોણ છે? બોલો મારી સાથે. વર્તુળની ત્રિજ્યા. OB પણ કોણ છે? વર્તુળની ત્રિજ્યા. આ એંગલ મારે જોતો હોય તો સૂત્ર મેં તમને કીધું જ છે, ખૂણો બરાબર, ફરીથી પ્રેક્ટિસ કરી લો બધા. ખૂણો બરાબર વર્તુળની ચાપ, એટલે ખાલી તમે ચાપ લખી શકો, ભાંગા ત્રિજ્યા. ઓકે, આ ત્રણેય વચ્ચેનો રિલેશન મગજમાં ફિટ કરી દો. ખૂણો બરાબર ચાપ ભાંગા ત્રિજ્યા. ઓકે, ખૂણો કેટલો છે એને આ રીતે બી લખી શકાય, થીટા. વર્તુળ પરની ચાપ તો હું લખીશ ચાપ AB. અને ત્રિજ્યા બેન કેટલા છે? તો કે R લખેલા છે, તો ખૂણો ઇઝ ઇક્વલ ટુ ચાપ ભાંગા ત્રિજ્યા. મહત્વની વસ્તુ, આ ખૂણો કેમાં માપન કરી શકાય? તો ખૂણાનું માપન આપ બધાને ખબર જ છે, ડિગ્રીમાં, અથવા કેટલા ભાઈઓને ખબર હે? રેડિયનમાં. ખૂણાનું માપન કઈ રીતે કરી શકાય? ડિગ્રીમાં અથવા તો રેડિયનમાં. અને હું ત્રીજી વખત આ સમજાવું છું. હવે બધાને ગોખાઈ જવું જોઈએ કે 1 ડિગ્રી હોય તો રેડિયન કેટલા? π/180. રેડિયનને RAD વડે દર્શાવાય. મસ્ત રીતે આને સમજી લો. આ તમને આવડશે તો પથ લંબાઈ, સ્થાનાંતર એ આમાં રમતા તમે શીખશો. 1 ડિગ્રીના રેડિયનમાં રૂપાંતર કરવા હોય તો π/180 રેડિયન. અને મેં ઉલટું સમજાવ્યું હતું, ડિગ્રીમાંથી રેડિયનમાં જવું. મારી વાત સમજી લો, ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય ને ભાઈ તો π/180 વડે ગુણવું પડે. અને તમે ફરીથી હું એક વખત લખી દઉં કે 1 રેડિયન મારે જોતું હોય, જુઓ 1 રેડિયન તો શું લખાશે? 1 રેડિયન જોતું હોય તો 180 અહીંયા આવશે અને પાઈ એના છેદમાં આવશે, જે સિમ્પલ છે. તો 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 180 ના છેદમાં પાઈ. પણ આ રીતે મિત્રો ડિગ્રી દેખાય છે. 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ 180 ડિવાઇડેડ બાય પાઈ, બટ ડિગ્રી. તો બંનેનો રિલેશન તમને આવડવો જોઈએ.
ઓકે, તો આ ખૂણો તમે ક્લિયર કટ કરી શકો. હવે હું ઝડપથી શીખવાડી દઉં. જે એકમ વર્તુળ ઉપર જ હતું, તમે આયા જ હોવ ભાઈ, તો ખૂણો કેટલો બધાને આવડવો જોઈએ. ખૂણો તમારે કઈ અક્ષ સાથે જોવાનો છે? એક્સ અક્ષ સાથે. આ તમારી માપપટ્ટી ફિક્સ છે. ઓકે, અહીંયા ખૂણો 0, તમારી માપપટ્ટી તો ફિક્સ રહેવાની છે, મતલબ એક્સ અક્ષ ઉપર. તમે દોડીને અહીંયા ચાલ્યા ગયા. હવે ખૂણો જોઈ લો ભાઈ, 90 ડિગ્રી. ઓકે, તમે અહીંયા ચાલ્યા ગયા, ખૂણો તમારે હોરિઝોન્ટલ લાઈન સાથે જોવાનો, તો અહીંયા 90 કેટલો ખૂણો બનશે? 180 ડિગ્રી. તમે દોડીને અહીંયા તો આવી ગયા, હવે તમે અહીંયા પહોંચી ગયા, તમારે ખૂણો કઈ અક્ષ સાથે જોવાનો છે? એક્સ અક્ષ સાથે. તમે આમ ફરો છો ભાઈ, તો એટલો એંગલ થયો 90, 90 and 90 કેટલા આવે ભાઈ? 270. ફરીથી તમે અહીંયા આવી ગયા તો 360 ડિગ્રી. ડિગ્રીને રેડિયનમાં ફેરવતા અમે શીખવાડી દીધું. અહીંયા બેઝિક હતું, આ બેઝિક પેલા મગજમાં ઉતરવું જોઈએ. ઓકે, ક્લિયર કટ? યસ. તો આ વસ્તુ હતી ખૂણો બરાબર ચાપ ભાંગા ત્રિજ્યા. હવે એની હું તમને એપ્લિકેશન સમજાવું મસ્ત રીતે, જોઈ લો. હવે બધાએ ઘડિયાળ તો જોઈએ જ છે. હું ઘડિયાળ દોરું છું. ચાલો ઘડિયાળ. ચાલો અહીંયા કેટલા વાગ્યા હોય? 12. બોલો 1, 2, 3, 4, 5. 12 ની બરોબર સામે 6, 7, 8, 9, 10, 11 और 12. ઓકે, સમઘડી અને વિષમઘડીમાં બધાને ખબર છે, સમજાવી દો એક વખત. જો તમે આનું કેન્દ્ર સ્થાન, આ બધા કાંટાઓ હશે ભાઈ, મિનિટ કાંટો, સેકન્ડ કાંટો, કલાક કાંટો. ઓકે, ઘડિયાળ તો આમ ફરવાની છે. આને શું કહેશું? આમ તમે ચાલશો તો સમઘડી. ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો તો સમઘડી. ઓકે, ક્લિયર કટ? યસ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલો તો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે તમે આમ ચાલો તો તમે શું બોલશો? વિષમઘડી. ચાલો બધાને ક્લિયર કટ? યસ. તો સમઘડી, ઘડિયાળના કાંટાની દિશામાં ચાલો તો સમઘડી કહેવાય. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, ઘડિયાળના કાંટા તો આમ જ ફરવાના છે ભાઈ, પણ તમે આમ મુસાફરી કરો છો તો શું કહેવાય? ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરવું, મતલબ વિષમઘડી દિશામાં. ઓકે, ક્લિયર કટ? યસ. તો હું આમાં સમઘડી ચાલીશ. સમઘડી ચાલીશ એટલે આ ભાઈને હું જવા દઉં, બ્લેક લાઈન તમારામાં તે ડિલીટ કરી દો. ઓકે, ઓકે, સમઘડી. ક્લિયર કટ? યસ. હવે અહીંયા ધ્યાન આપો. આ તો માનો કોઈ મિનિટ કાંટો છે, માની લો મિનિટ કાંટો. મિનિટ કાંટો મેં લીધો, સેકન્ડ કાંટો તમે લઈ શકો, કલાક કાંટો લઈ શકો. મારે મિનિટ કાંટા ઉપર સમજાવવું. ઓકે, હવે આ તો બરોબર કેન્દ્ર હશે. અહીંથી આપણે ચાલ્યા, જોજો ભાઈ. હવે આ ઘડિયાળમાં કેટલા ભાગ પડ્યા? કેટલા ભાગ પડ્યા? તમે અહીંથી ચાલ્યા. ઓકે, તમે પેલા આમ લાઈન દોર નાખો. આ તમારી એક્સ અક્ષ, આ તમારી વાય અક્ષ બની ગઈ. ઓકે ભાઈ, આ તો સિમ્પલ છે. હવે તમને એક જ વસ્તુ હું પૂછું, તમે અહીંથી ચાલ્યા, જોજો કઈ દિશામાં ચાલ્યા? સમઘડી. તમે ફરીથી ક્યાં પહોંચી ગયા? 12 વાગ્યા. તમે 12 વાગ્યાથી નીકળાતા ને, પાછા 12 આવી ગયા. તો તમે એક ચક્કર શું કર્યું? પૂર્ણ કર્યું. એક પરિભ્રમણ શું કર્યું? પૂરું કર્યું. એક ચકેડી તમે પૂરી કરી. તો એંગલ આ કેટલો હશે? હવે તો આવડતું હશે ને ભાઈ, 360 ડિગ્રી. એ તો હવે આપણે આવડવું જોઈએ, 360 ડિગ્રી. હા સાહેબ. હવે આ ના ભાગ કેટલા પડ્યા? તો કે એક ભાગ, પછી 2 ભાગ, 3 ભાગ, 4 ભાગ, 5 ભાગ, 6 ભાગ, 7 ભાગ, 8 ભાગ, 9 ભાગ, 10 ભાગ, 11 ભાગ and 12 ભાગ. ઓકે, હવે આ મિનિટ કાંટો ભાઈ 12 ઉપરથી 1 ઉપર આવ્યો ભાઈ, જોઈ લેજો ભાઈ. મિનિટ કાંટો 12 ઉપર હતો અને 1 ઉપર આવ્યો, તો અહીંયા ખૂણો કેટલો બને એ મારે જોઈએ છે. ઓહો સાહેબ, આ ખૂણો કેમ અમને ખબર પડે? તો કશું નથી કરવાનું ભાઈ. 360 એક ચકેડી તમે પૂરી કરો એટલે 360 ડિગ્રી. ક્લિયર કટ? એમાં ભાગ કેટલા પડશે? 12. તો તમે શું કરશો ભાઈ? આ એક ભાગ મારે જોતો હોય તો 360 ને 360 આખી ચકેડી છે, એમાં ટોટલ ભાગ કેટલા છે ભાઈ? 12 ભાગ છે.
12 ભાગ છે. તમે કેટલા ભાગ પૂરા કર્યા સાહેબ? એક 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 ભાગ જ પૂરો થયો ને. તો અહીંયા હું 1 લખ નાખું. જો કે 1 લખવાની કોઈ જરૂર નથી. 360 ભાગ્યા 12 તમે કરી શકો. અહીંયા છેદ ઉડાડો તો શું મળશે ભાઈ? 30 ગુણ્યા 12 છેદમાં 12. આવું તો થાય ને. 12 તેરી 36 એટલે 360. 12 12 કેન્સલ. તો આ જવાબ શું મળી ગયો? 30 ડિગ્રી. કારણ કે મેં આ 360 ડિગ્રી લખી હતી તો મને જવાબ 30 ડિગ્રી મળી ગયો. તો આ એંગલ તમને મળી ગયો 30 ડિગ્રી. ઓકે સાહેબ, તો આના ઉપરથી લોજિક નીકળ્યું કોઈ એક ભાગનો એંગલ 30. એવી રીતે મિનિટ કાંટો 2 ઉપર પહોંચશે તો આ એંગલ એ કેટલો થશે? 30. કારણ કે આ તો ભાઈ એક ભાગ જ થયો ને. 360 એ કેમ મળે? તો કે 360 તમારે એક ભાગનો ખૂણો જોતો હોય તો તમને ભાગ ખબર હોવી જોઈએ. 12 ભાગ છે ને ભાઈ. તો 360 ભાગ્યા 12 એટલે 30. હવે મિનિટ કાંટો અહીંયા આવી ગયો 3 ઉપર તો આ એંગલ એ કેટલો થશે? 30. 4 ઉપર આવી ગયા ભાઈ. મિનિટ કાંટા ભાઈ 4 ઉપર આવી ગયા તો 3 અને 4 વચ્ચે ખૂણો કેટલો? 30. હા સાહેબ, 5 ઉપર મિનિટ કાંટો આવી ગયો તો આ ભી એંગલ કેટલો? 30. 6 ઉપર આવી ગયા તો 5 અને 6 વચ્ચે એંગલ કેટલો? તો કે 30. મિનિટ કાંટા ભાઈ 7 ઉપર આવી ગયા તો 6 ભાઈ અને 7 ભાઈ વચ્ચે ભી એંગલ કેટલો ભાઈ? 30. એ રીતે હવે તમે સમજી ગયા કે 7 અને 8 વચ્ચે ભી 30, 8 અને 9 વચ્ચે ભી એંગલ 30, 9 અને 10 વચ્ચે ભી એંગલ 30 અને 10 અને 11 ની વચ્ચે ભી 30, 11 અને 12 વચ્ચે ભી 30. અને આ તો આપણે તમને સમજાવી દીધું કે એક ભાગનો એંગલ જોતો હોય તો 30 થશે. ઓકે, 360 ભાગ કેટલા ગયના? 12. પહેલા તમને આખો ખૂણો ખબર હોવી જોઈએ. ઓકે, સરસ ભાઈ, વેરી ગુડ સાહેબ. હવે તમે આનો હિસાબ કરો. 30 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 ટોટલ 360 થવો જોઈએ. ભાગ ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ગુણ્યા 30 360. હવે આના ઉપર તો લોજિકલ દાખલા બનવા માંડે. કેવી રીતે સાહેબ? સમજાવો, બનાવી દો. માનો કે તમને એમ પૂછે કે ઘડિયાળમાં 4 વાગ્યા, 4 વાગ્યા, 4 વાગ્યા. તો હવે તમે કહો કલાક કાંટો ક્યાં હશે? 4 ઉપર. રે ભાઈ, આ તો કોમન સેન્સ છે. 4 વાગ્યા એમ કે તો કલાક કાંટો 4 ઉપર અને મિનિટ કાંટો ક્યાં હશે? 12 ઉપર. રે ભાઈ, આ તો સમજાય ને. 4 વાગ્યા એમ હું કહું છું. 4 વાગ્યા તો કલાક કાંટો 4 ઉપર હોય, મિનિટ કાંટો 12 ઉપર હોય તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે ખૂણો કેટલો સાહેબ? કેટલા ભાગ દેખાણા? 1 2 3 અને 4. એક ભાગનો એંગલ કેટલો હોય? 30. 30 ચોકા 120 ડિગ્રી. મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે એંગલ કેટલો હશે? 120 ડિગ્રી. કોઈ પૂછે અમારે રેડિયનમાં જોઈએ. હવે તો ભાઈ નાસ્તો છે. 120 ડિગ્રી રેડિયનમાં ફેરવવું હવે કોઈ તમને નહીં સમજાવે. આવડવું જોઈએ. પાઈ બાય 180. તો ભાઈ આનું સાદું રૂપ આપી દઉં. મીંડી કેન્સલ. 4 તેરી 12, 4 તેરી 12 અને અહીંયા ભાઈ 6 દુ 12 અને 6 તેરી 18 કરી નાખો. 6 2 જા and 6 3 જા. ઓકે, 6 6 કેન્સલ થયું તો જવાબ આવ્યો 2 પાઈ બાય 3 રેડિયન. એ ભાઈ વાત સમજાય છે? 4 વાગ્યા. કોઈ એમ કે ભાઈ 5 વાગ્યા તો મને કહો કે મિનિટ કાંટો ક્યાં હશે? 5 વાગ્યા ઉપર 12 ઉપર જ હોય. અને કલાક કાંટો ક્યાં હશે ભાઈ? 5 ઉપર. તો મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે નો ખૂણો પૂછી શકે ડિગ્રીમાં અને રેડિયનમાં શોધો. બેયમાં તમને પૂછી શકાય, ડિગ્રીમાં અને રેડિયનમાં. કામ તો હવે સિમ્પલ થઈ ગયું. તમને 5 વાગ્યા કીધો, મિનિટ કાંટો 12 ઉપર હશે, કલાક કાંટો 5 ઉપર હશે. ઓકે, એંગલ કેટલો? 5 વિભાગ થયા. એક વિભાગનો એંગલ ખબર છે 30. તો જવાબ તો એમને એમ લખી શકાય 105 ડિગ્રીમાં. રેડિયનમાં લઈ જવું હોય એક વખત ગણતરી કરી દો. 150 ગુણ્યા પાઈના છેદમાં 180. આનું સાદું રૂપ તમે આપી દો